ભાઈ તમારા લોકેશન ને ભોગી ગઈ છું. કયું મકાન છે તમારું? ઓહો વિજયાબેન, એસી માં 1 વર્ષથી સર્વિસ નથી કરાવી કે શું? ધૂળ તો જો જામી ગઈ, આમાં પછી કુલિંગ ક્યાંથી આવે? ભાઈ આમાં 1 વર્ષની વોરંટી તો છે જ તે, પણ આમાં ઉંદેડા કટ કરી ગયા હે ને તો હવે 1000 રૂપિયા ચાર્જીસ થાય. ભાઈ તમારા એસી માં ગેસ લીક થઈ ગયો લાગે છે. ફિટિંગ ટાઈમે છે ને નટ ઢીલા રાખી દીધા લાગે. બીજા પાસે ફિટિંગ કરાવો ને એટલે આવું જ થાય. કંપનીમાં ફિટિંગ કરાવ્યું હોત ને તો 1 વર્ષની વોરંટી મળે અને 200-500 તમારે બચાવવામાં અત્યારે 3-4 હજાર નો ખર્ચો આવ્યો. તો હારો એક એવો નંગ ભટકાણો હે ને 15-20 કિલોમીટર એના માટે ગાડીએ કાઢીને આવી. હારો કે હું તો હું આવા લોકોને તો એટલા તીખા મરચા ખવડાવી દેવા પડે ને કે ભલે બાથરૂમમાં જઈને બૈરા રાખે એને. બેન આમાં પીસીબી બળી ગઈ છે, પાવર વધુ આવે છે. સ્ટેબિલાઇઝર નાખવું જોઈએ. સ્ટેબિલાઇઝર ના 3500 થાય અને પીસીબી ના 15000 થાય. આ કંપનીમાં પાણીની કમ્પ્લેન્ટ તો ખૂબશે જ નહીં. 5મું એસી હે આજ. ટેકનિશિયન બધાય થાકી ગયા હે. ભાઈ આમાં આટલો તો અવાજ આવશે જ તે, નોર્મલ હે. મમ્મી 14 એસી સર્વિસ તો થઈ ગઈ છે, 2800 નું કામ થઈ ગયું છે. હજી 3 એસી ફિટ કરવાના બાકી છે. રાતના 11 તો વાગી જાય હો મમ્મી.